પોરબંદર જિલ્લાની અંદર પાછલા 3 દિવસની અંદર 600 મીમીથી વધારે વરસાદ પડ્યો છે. ભાદર, ઓજત સહિત પોરબંદર જિલ્લાના ક્ષેત્રમાં થઈને સમુદ્રને મળતી નદીઓમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પૂર આવ્યા છે. આવી સ્થિતિની અંદર ઘેડ પંથકની અંદર પણ કેટલીક નદીઓ છલકાઈને ખેતરોની અંદર પોતાના વેણ બનાવી દીધા છે. ઘેડ પંથકમાં પાણી ભરાઈ ગયું છે. પોરબંદર શહેરની અંદર પણ કેટલાક વિસ્તારની અંદર લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આવી સ્થિતિની અંદર છેલ્લા 48 કલાકથી વહીવટી તંત્ર, અમારા જનપ્રતિનિધિઓ, NGO સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. 600 થી વધારે લોકોને શેલ્ટર હોમની અંદર રાખવામાં આવ્યા છે. ત્યાં તેમને ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એ ઉપરાંત છેલ્લા 48 કલાકની અંદર પોરબંદર શહેરની અંદર પાણી ભરાઈ જવાથી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતરોમાં પાણી ભરાવાથી લગભગ 44 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. એમને એમના સ્થાનેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટના લોકો જઈને, પ્રશાસનના લોકોએ જઈને એમને સલામત જગ્યાએ પહોંચાડવા માટે ઉપયોગી થયા છે. એક પણ માનવ જાનહાનિ થઈ નથી, પરંતુ એક પશુનું મૃત્યુ થયું છે. એ ઉપરાંત ખૂબ જ ગતિથી વહીવટી તંત્ર દ્વારા નાળા, પુલિયા જે જગાએ પાણી બ્લોકેજ થતું હતું એ જગ્યાઓ પણ ખુલ્લી કરવામાં આવી છે. હજુ પણ વરસાદ ચાલુ છે અને આગામી 48 કલાક માટે અતિ ભારે વરસાદની આગાહી છે. આવી સ્થિતિની અંદર વહીવટી તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુસજ્જ છે. સાથે સાથે અમારા જનપ્રતિનિધિઓ પણ વહીવટી તંત્રની સાથે તાલમેલ કરીને જનતાને ઓછામાં ઓછી અગવડતા પડે યા તો એમની મુશ્કેલીની અંદર સાથે રહેવા માટે થઈને NGO સાથે પ્રયાસ કરી રહ્યા છે. અમારા કાર્યકર્તા પણ રાત દિવસ વહીવટી તંત્ર સાથે તાલ મિલાવીને તંત્ર જે કામ બતાવે, ઉદાહરણ તરીકે કોઈ જગ્યાએ ફૂડ પેકેટ બનાવીને પહોંચાડવાના છે તો તરત જ ફૂડ પેકેટ બનાવીને પહોંચાડવાનું કામ પણ ગતિથી ચાલી રહ્યું છે. પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે, જેથી કરીને લોકોને કોઈ અસુવિધા ના રહે. બોખીરા વિસ્તાર સહિતના ઘેડ પંથકમાં ચોમાસાની અંદર પાણી ભરાઈ જવા એ સ્વાભાવિક છે. એ પાણીની અંદર લોકોને કોઈ અગવડતા ના પડે, કોઈ જગ્યાએ પાણીનો નિકાલ બાધિત થયો હોય તો એ નિકાલને પણ તરત જ ખુલ્લો કરીને પાણી ત્યાંથી ઝડપી ખાલી થાય એ માટે વહીવટી તંત્ર જ્યાંથી કોલ સેન્ટર ઉપર મેસેજ આવે છે તો તરત જ ત્યાં પહોંચે છે અને સગવડતાઓ કરીને પાણીના નિકાલ માટેનો પ્રયાસ થાય છે. આજની મીટિંગની અંદર સર્વગ્રાહી રીતે સમીક્ષા કરવામાં આવી છે. અમારા હેલ્થ વિભાગની ટીમો પણ અહીંયા તૈનાત છે. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ, NGOથી ચાલતી સેવાભાવી હોસ્પિટલોમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે, સમીક્ષા થઈ રહી છે, જેથી કરીને પર્યાપ્ત માત્રામાં સ્ટાફ અને ડોક્ટર ત્યાં ઉપસ્થિત રહે, જેથી કરીને કોઈ પણ અસરગ્રસ્ત લોકોને સ્વાસ્થ્યની ચિંતા માટે હંમેશા પ્રયાસરત રહી શકાય. એ જ રીતે શેલ્ટર હોમની અંદર 600 જેટલા લોકોને રાખવામાં આવ્યા છે. એમની પણ આરોગ્ય ચકાસણી થઈ જાય, એમને શુદ્ધ પાણી મળે, એમને શુદ્ધ આહાર મળે, એના માટે પણ આજની મીટિંગની અંદર ચિંતા કરવામાં આવી છે. આજની મીટિંગની અંદર નાની નાની તમામ બાબતો ઉપર ઝીણવટપૂર્વક વાતચીત કરી અને સમગ્ર વહીવટી તંત્ર
એ પ્રકારની પોઝિશનની અંદર ઓલરેડી અત્યારે આવી ગયું છે.